અયોધ્યા રામ જન્મભૂમિમાં જ્યારે પ્રભુ શ્રી રામનું મંદિર નવનિર્માણ પામ્યું છે એમાં શ્રી પ્રભુ રામલલા જ્યારે 22મી જાન્યુઆરી 2023 રોજ વિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના રામ ભક્તો ગુજરાતની જનતા તરફથી આ ગોપાલક સમાજે 108 અંક લાંબી અગરબત્તી 108 કુંડી યજ્ઞ કહો કે 108 અગરબત્તી કહો બરાબર છે. કેમ કે જેટલી હવન સામગ્રીમાં યજ્ઞમાં જે સામગ્રી વપરાય છે તમામ સામગ્રી આમાં વાપરવામાં આવી છે. 376 કિલો ગુગળ વાપરવામાં આવ્યો છે, 376 કિલો ખોપરાનું છીણ વાપરવામાં આવ્યું છે, 280 કિલો જવ વાપરવામાં આવ્યા છે, 280 કિલો તલ વાપરવામાં આવ્યો છે, 425 કિલો હવન સામગ્રી વાપરવામાં આવી છે, 191 કિલો ગીર ગાયનું જે ઘી હોય છે એ વાપરવામાં આવ્યું છે, 1475 કિલો ગીર ગાયના છાણનો પાવડર વાપરવામાં આવ્યો છે. આવી રીતે કુલ 3610 કિલો સામગ્રીની આ ભવ્ય ધૂપસળી બનાવવામાં આવી છે. અને અત્યારે ગુજરાતની જનતા, ગુજરાતના રામ ભક્તો અને ગોપાલક સમાજ તરફથી આ ધૂપસળી જે છે અયોધ્યા ભવ્ય શોભાયાત્રા સાથે જઈ રહી છે. અને આ ધૂપસળીને ત્યાં પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરી પ્રજ્વલિત કરવામાં આવશે. પ્રજ્વલિત કર્યા પછી 47 દિવસ સુધી આ સતત પ્રજ્વલિત રહેશે. અને આ જે અગરબત્તીની અંદરથી ઉર્જા નીકળશે એ ત્યાંની નકારાત્મક ઉર્જાને ખલાસ કરી અને હકારાત્મક ઉર્જાને ત્યાં ઉત્પન્ન કરશે અને આખું અયોધ્યા રામમય બની જશે. આપનું નામ? જીયાભાઈ ભરવાડ.